નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 15 જે છે ધોરણ 10ના વિજ્ઞાન, તે આપણું પર્યાવરણ છે તેના વિશે થોડીક વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આ પ્રકરણના આગળ પણ તમે મારા વિડીયો લેક્ચર્સ જોયા હશે અને એ લેક્ચર્સમાં તમે આ ચેપ્ટરની ઘણી બધી માહિતી શીખી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી પૂછાતા મહત્વના જે પ્રશ્નો છે એ બે પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નો કયા છે અને એ કેટલા મહત્વના છે એની વાત આપણે હમણાં કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એ પ્રકરણમાંથી ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે ઓઝોન સ્તર છે એ કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય જણાવો. ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેનું અગત્ય શું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે એ સમજવું પડશે કે આ ઓઝોન સ્તર શું છે. બરાબર, આપણા માટે તો શબ્દ કદાચ નવો છે, જો કે 9મા ધોરણમાં 8મા ધોરણમાં એક વખત આપણે આ શબ્દ આવી ગયો છે, પણ આપણે કદાચ એની અધૂરી માહિતી છે આપણી પાસે. તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન સ્તર શું છે? તો પૃથ્વી છે એનું વાતાવરણ છે, ખૂબ જ લાંબુ વાતાવરણ ધરાવે છે પૃથ્વી, અને એ લાંબા વાતાવરણમાં સૌથી ઉપર એક એવું સ્તર છે કે જે એવું સમજો કે પૃથ્વી માટે બોડીગાર્ડ છે, પૃથ્વી માટે એક રક્ષણાત્મક આવરણ છે, પૃથ્વીની એ રક્ષણ કરવાનું કામ કરે છે, પૃથ્વીની સેફટી માટે કામ આવે છે. તો એ સ્તર જે છે એ ઓઝોન સ્તર છે, એ આવરણ ઓઝોન સ્તરનું છે અને એ આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે, કઈ રીતે બને છે અને એ ન હોય તો શું નુકસાન થાય એની થોડીક વાત આપણે અહીંયા કરવાના છીએ. તો આપણે સૌથી પહેલા જ મુદ્દામાં કીધું છે કે ઓઝોન સ્તર છે એ વાતાવરણના ઉપલા સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. બરાબર, વાતાવરણનું ઉપર જે સ્તર છે જેને આપણે નામ શું આપેલું છે? સ્ટ્રેટોસ્ફિયર નામ આપેલું છે. વાતાવરણના બધા સ્તરના જુદા જુદા નામ આપ્યા છે આપણે. એમાં જે વાતાવરણનું ઉપરનું જે સ્તર છે જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય, કે જે કદાચ પૃથ્વીથી ઘણું દૂર છે, તો આ આવરણ છે, આ વાતાવરણ છે, એમાં આવેલું જે આ સ્તર છે એ કયું સ્તર છે? તો કે ઓઝોન સ્તર છે. વાતાવરણના સૌથી ઉપલા પોષક, જે સૌથી ઉપરનું જે સ્તર છે એ સ્તરમાં આવેલું છે, જેને સ્ટ્રેટોસ્ફિયર પણ કહેવામાં આવે છે. ઓઝોન છે, ઓઝોન, એને O3 કહેવાય, આ એનું અણુસૂત્ર છે. અને એ કઈ રીતે બને છે? તો કે ઓક્સિજનના 3 પરમાણુમાંથી બને છે. અહીંયા O એટલે શું છે? તો કે ઓક્સિજન જ છે, પરંતુ એના પરમાણુ કેટલા છે? એમાં 3 છે. એટલે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થઈ અને એક ઓઝોન બનેલો છે. એક ઓઝોન બનવા માટે ઓક્સિજનના કેટલા પરમાણુ જોઈએ? 3 પરમાણુ છે તે અહીંયા જરૂરી છે. એટલે 3 પરમાણુ ભેગા થઈ અને એક ઓઝોન સ્તર છે તે શું થયેલું છે? બનેલું છે. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ તો ઓક્સિજનના જે અણુ છે એટલે કે O2 અણુ છે એના પર પારજાંબલી એટલે કે યુવી, અલ્ટ્રાવાયોલેટ, યુવીનું ફૂલ ફોર્મ શું છે? તો કે અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ, આ અલ્ટ્રાવાયોલેટ એટલે શું? તો કે પારજાંબલી વિકિરણો છે એની અસરથી શું થાય છે? ઓઝોન બને છે. એટલે કે ઓઝોન બનાવવા માટે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી વિકિરણો છે એ ખૂબ જ અગત્યના છે ઓઝોન સ્તર માટે. એટલે ઓઝોન સ્તર આપણે બનાવવું હોય તો સૂર્યના પારજાંબલી કિરણો જોઈએ. પણ બીજું તમને એક પણ કહી દઉં કે આ સૂર્યના પારજાંબલી કિરણો આપણી માટે સારા છે નહીં, એટલે કે પૃથ્વી પર વસતા એક પણ સજીવ માટે સારા નથી. જો એ સીધા આપણા સુધી પહોંચી જાય તો, સીધા આપણા સ્કિનને ટચ કરશે તો આપણી સ્કિન ઉપર પણ ઘણા બધા પ્રોબ્લેમ થશે. બરાબર, આપણી આંખમાં જશે તો આપણે આંખને પણ ઘણા પ્રોબ્લેમ થશે. તો ઘણી બધી સમસ્યા સર્જી શકે એવા આ પારજાંબલી વિકિરણો છે. પણ આપણા માટે સારી બાબત એ છે કે આ ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તર આ પારજાંબલી વિકિરણોનો ઉપયોગ કરી લેશે પણ આપણા સુધી આવવા દેશે નહીં. એટલે મેં તમને કીધું હતું કે આપણા માટે કેવું આવરણ છે? રક્ષણાત્મક આવરણ છે. ચાલો ડિટેલમાં ચર્ચા કરીએ એટલે સમજાઈ જશે. તો આ યુવી કિરણોથી જ ઓઝોન છે તે નિર્માણ પામે. એટલે ઓક્સિજનનો જે અણુ જે ઓલરેડી હવામાં છે, હવામાં ઓક્સિજન છે ને, 21% ઓક્સિજન છે, બસ એના જ ઉપર જ્યારે પારજાંબલી વિકિરણોની અસર થાય છે ત્યારે ઓઝોન છે તે બની જતો હોય છે. કેવી રીતે બને છે? તો કે ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો છે
એ ઓક્સિજન અણુ છે, ઓક્સિજન અણુ એટલે કે O2 જે છે એનું વિઘટન કરી અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. અહીંયા બંને જગ્યા પર છે એ થોડી મિસ્ટેક છે, પ્રિન્ટ જોઈ શકો તમે. અહીંયા આ ઓક્સિજન અણુ છે O2 અને અહીંયા ફક્ત શું આવશે તો કે O આવશે, O પરમાણુ બનાવે છે. એટલે કે ઓક્સિજન જે છે એ અણુ છે એના ઉપર જ્યારે ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણોનો મારો થશે ત્યારે એ ઓક્સિજન પરમાણુના શું થઈ જશે, બે ભાગ પડી જશે, બે ભાગ ડિવાઈડ થઈ જશે. બરાબર, એક ઓક્સિજન અણુ છે O2, એ O2 ઉપર પારજાંબલી વિકિરણોનો મારો થાય, આ O2 છે એના ઉપર પારજાંબલી વિકિરણોનો મારો થાય એટલે એના બે ભાગ પડી જશે, બંને પરમાણુ જુદા પડી જશે. તો આ રીતે બે જુદા પડવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાથી શું થાય છે તો કે O પરમાણુ અલગ થઈ જશે એટલે કે ઓક્સિજનનો પરમાણુ બની જશે. પછી આ ઓક્સિજનનો જે પરમાણુ છે, સ્વતંત્ર પરમાણુ, એ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને ઓઝોનનો અણુ બનાવે છે. બરાબર, બહુ જ સરળ અને સીધી પદ્ધતિ છે. બરાબર, પેલા O2 છે એ O2 નું શું થશે, વિખંડન થશે, વિભાજન થશે અને તેના લીધે શું થશે તો કે ઓક્સિજન છે એના બે જુદા જુદા પરમાણુ છે તે અહીંયા શું થશે, અલગ થઈ જશે. અને એ જે બે પરમાણુ જુદા જુદા અલગ થયા એમાંનો એક પરમાણુ જે છે એ બીજા અન્ય ઓક્સિજનના અણુ છે એટલે કે O2 છે એની સાથે સંયોજાઈ જશે અને એમાંથી શું બનાવે છે તો કે ઓઝોન છે તે બનાવે. કેવી રીતે થાય, જો અહીંયા બે સમીકરણ આપ્યા આપણે. પેલા O2 છે એ O2 નું શું થશે તો કે અહીંયા વિભાજન થયું, O2 નું વિભાજન થયું. તો O2 નું વિભાજન થાય અને ઓક્સિજનના કેટલા પરમાણુ છૂટા પડી ગયા, બે છૂટા પડી ગયા, બે અલગ અલગ થઈ ગયા. O2 નું વિભાજન થઈ અને બે O છે તે શું થઈ ગયા, અલગ થઈ ગયા. હવે આ જે O છે, એક આ O અહીંયાથી આવી ગયો અને આવો એક બીજો O2 બીજો હતો અલગથી, એની સાથે આ O સંયોજાઈને શું બનાવે છે, O3 બનાવે. અહીંયા શું થયું, એનું સંયોજન થયું. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય, સંયોજન થવું. તો આ રીતે અહીંયા પ્રોસેસ થતી હોય છે. તમે જોઈ શકો છો બે વસ્તુ બની કે પહેલા તો O2 છે એનું વિભાજન થઈ O અલગ થઈ ગયું અને આ જે O હતો એ કોઈ બીજા અન્ય O2 સાથે ભળી અને શું બનાવે છે, O3 બનાવે છે. તો આવી જે પ્રોસેસ થાય એનાથી O3 એટલે કે ઓઝોન છે એ નિર્માણ પામે છે. બરાબર, ઓઝોનની વાત ખૂબ જ સરળ છે અને ખૂબ જ IMP પ્રશ્ન છે, બે ગુણમાં આપણે પૂછાઈ શકે એવો છે. બરાબર, તો ખાસ આપણે આમાં ધ્યાન આપવાનું છે. ઓઝોન છે કઈ રીતે બને છે તો કે ઓઝોન છે એ ઓક્સિજનના 3 જે પરમાણુ છે એ ભેગા થઈને બને છે અને બનવાની પ્રોસેસ શું છે તો કે ફક્ત ને ફક્ત ઓક્સિજનનો જે અણુ છે O2 એના ઉપર જ્યારે પારજાંબલી વિકિરણો જ્યારે અસર કરે છે, પારજાંબલી વિકિરણો એના ઉપર જ્યારે પડે છે ત્યારે એ ઓક્સિજન છે એનું વિભાજન થઈ અને બે ઓક્સિજનના પરમાણુ જુદા પડી જશે અને એમાંનો એક ઓક્સિજનનો પરમાણુ અને એક O2 એટલે કે ઓક્સિજનનો અણુ, આ બંને ભેગા થઈ અને સંયોજન થઈને O3 એટલે કે ઓઝોન છે તે બની જશે. આ O3 ને શું કહેવાય છે, ઓઝોન કહે છે. O3 એટલે ઓઝોન. તો આ રીતે ઓઝોન છે તે નિર્માણ પામતું હોય છે. ઓઝોનના નિર્માણની વાત આપણે સમજીએ. અત્યારે ઓઝોન પહેલા તો ક્યાં છે તો કે ઉપલા સ્તરમાં, સ્ટ્રેટોસ્ફિયરમાં છે. ઓક્સિજનના પરમાણુમાંથી, અણુમાંથી જ બને છે અને ઓક્સિજનના અણુ પર પારજાંબલી વિકિરણની અસર થાય, ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો આવશે તો એનું વિભાજન કરી, વિખંડન કરી અને શું કરે છે તો કે O બનાવી દેશે, O પરમાણુ બનાવે છે અને એ ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને ઓઝોન છે તે બનાવશે એટલે O પ્લસ O2 થશે, એમાંથી O3 બની જશે. તો આવી રીતે ઓઝોન છે તે શું થતા હોય છે, નિર્માણ પામતા હોય છે. ઓઝોન આ રીતે નિર્માણ પામતા હોય છે. ઓકે, તો આ એક ઓઝોનના નિર્માણ પામવાની ઘટના બની ગઈ. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન હતો કે ઓઝોન સ્તરની અગત્ય શું છે. ઓઝોન સ્તરની અગત્ય અથવા તો એના માટે બીજો શબ્દ આપણે એ પણ વાપરી શકીએ કે એનું મહત્વ શું છે. એનું મહત્વ શું છે એટલે કેટલું અગત્યનું છે આપણા માટે અથવા તો કેટલું મહત્વનું છે, એટલે એનું મહત્વ અથવા તો તેનું અગત્ય, ઇમ્પોર્ટન્સ એની શું છે આપણા માટે. બરાબર, એક ઇમ્પોર્ટન્સ મેં તમને હમણાં કહી દીધી કે આ સૂર્યમાંથી આવતા જે પારજાંબલી વિકિરણો એટલે UV વિકિરણો છે એની સામે ઓઝોન સ્તર પૃથ્વી ફરતે શું કરે છે, રક્ષણાત્મક આવરણ બનાવે છે. મતલબ સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો જે છે એને પૃથ્વી સુધી પહોંચવા દેતા
નથી, એને ત્યાં જ રોકી લેશે, એના સ્તર ઉપર જ રોકી લેશે, એનાથી ઉપરથી અંદર આવવા દેશે નહીં. તો પૃથ્વી ઉપર એ પહોંચતા નથી સૂર્યના પારજાંબલી કિરણો. અને આ સૂર્યના પારજાંબલી કિરણો જે છે એ ખરેખર કેવા છે? તો કે ઓઝોન સ્તર છે એ ઓઝોન સ્તર આ સજીવો માટે હાનિકારક, સજીવો માટે કેવા છે? હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શું કરે છે? શોષણ કરે છે. બરાબર, ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા જે હાનિકારક પારજાંબલી વિકિરણો છે એ પારજાંબલી વિકિરણોનું શું કરી લેશે? શોષણ કરી લે છે, શોષણ. બરાબર, એને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. ઓઝોન સ્તર હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શું કરે છે? શોષણ કરે છે, એને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. બહુ જ સરળ વસ્તુ બને છે. બરાબર, કે ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણો છે તેનું શોષણ કરવાનું કામ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરવાનું કામ આ જે ઓઝોન સ્તર છે તે કરે છે. બરાબર, ખૂબ જ સારું કામ ઓઝોન સ્તર આપી રહ્યું છે. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને હું કહી દઉં કે આ ઓઝોન સ્તર છે ને એ ઓઝોન જો વાયુ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર હોય, એટલે કે અહીંયા હોય જ્યાં આપણે રહીએ છીએ ત્યાં હોય, તો એ આપણા માટે કેવો છે? હાનિકારક છે. આપણા શ્વાસમાં લઈએ તો ઝેરી વાયુ છે, એનાથી મનુષ્ય કે પછી અન્ય કોઈ પણ પ્રાણીનું મૃત્યુ થઈ શકે છે. એટલે ઓઝોન સારો વાયુ છે એવું આપણે ના કહી શકીએ, પણ આપણા માટે સારો એટલા માટે છે કારણ કે અહીંયા નથી, પણ ક્યાં છે? દૂર છે, પૃથ્વીની સપાટીથી ઘણો દૂર છે. અને એ દૂર છે અને એ સાથે સાથે ટૂંકી તરંગ લંબાઈ વાળા જે પારજાંબલી કિરણો, યુવી કિરણો છે એનું શોષણ કરી લે છે. તો આપણા માટે તો ડબલ ફાયદો થયો કે ભાઈ પૃથ્વી પર નથી એટલે આપણે એનાથી બચી ગયા. અને બીજું કે સૂર્ય જે પારજાંબલી વિકિરણો મોકલે છે ટૂંકી તરંગ લંબાઈ વાળા, જે કદાચ આપણા માટે કેવા છે? હાનિકારક છે, તો એનું પણ એ શું કરી લે છે? શોષણ કરી લે છે. એટલે એ પણ આપણા સુધી પહોંચવાના નથી. એટલે ઇન શોર્ટ કે ઓઝોન છે એનું વાતાવરણમાં જે સ્તર છે ને એ ઉપલું પોષક સ્તર છે ને, ઉપલા સ્તરે જે રહેલું છે ને એ સ્તરે એ ખૂબ જ અગત્યનું કામ કરે છે અને ત્યાં જ એની જરૂર છે. પૃથ્વી પર તો એની જરૂર નથી બિલકુલ, ત્યાં જ જરૂર છે. બરાબર, તો આ રીતે ઓઝોન ખૂબ જ અગત્યનું છે. બીજું આપણા પ્રશ્નોમાં ઇન્ક્લુડેડ નથી પણ તમે આગળ ભણી ગયા કે ઓઝોન સ્તર છે એમાં અત્યારે ગાબડા પડી રહ્યા છે. એન્ટાર્કટિકા ખંડની ઉપર એના ગાબડા છે તે 1970માં પહેલી વખત નોંધાયા હતા અને ધીમે ધીમે તેમાં વધારો થઈ રહ્યો છે. તો હવે ઓઝોન સ્તરમાં ગાબડા પડે તો શું થાય? તો આપને ખબર છે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડી જશે તો સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈવાળા પારજાંબલી વિકિરણો સીધા પૃથ્વી પર પહોંચી જશે અને એ જો સીધા પૃથ્વી પર પહોંચી જશે તો આપને અહીંયા શું થશે? ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. એટલે આટલું મોટું નુકસાન જો થશે એટલે કે ઓઝોન સ્તરનું વિઘટન થઈ જશે અને તે ઓઝોન સ્તર હશે જ નહીં તો શું થશે? તો આપણા માટે પૃથ્વી પર જીવવું કેવું થઈ જશે? અશક્ય થઈ જશે. પૃથ્વી પર જીવવું અશક્ય થઈ જશે. તો ખૂબ જ મહત્વનું છે આ ઓઝોન સ્તર. બરાબર, અને આ ઓઝોન સ્તરમાં વિઘટન શા માટે થાય છે? તો એ વિઘટન થવા પાછળ જવાબદાર આપણે જ છીએ. એ વિઘટન માટે જવાબદાર આપણે જ છીએ. આપણે પ્રદૂષણ ફેલાવીએ છીએ. પ્રદૂષણ કઈ કઈ રીતે ફેલાવીએ છીએ? તો સૌથી પહેલું પ્રદૂષણ તો આપણે વાહનોના ધુમાડા છે, ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા છે, સાથે સાથે એસી અને જે રેફ્રિજરેટર છે, એસી અને ફ્રીજ, એમાંથી CFC નામનો એક વાયુ નીકળે છે, ક્લોરોફ્લોરોકાર્બન, અને એ પણ જ્યારે ઉપર જાય છે ત્યારે એ પણ ઓઝોન સ્તરમાં વિઘટન કરે. અને સાથે સાથે ક્લોરીન વાયુ જે છે Cl, ક્લોરીન, એ પણ ઓઝોન સ્તરમાં વિઘટન કરી શકે. ક્લોરીનનો એક પરમાણુ હોય તો એ ઓઝોનના 1,00,000 પરમાણુનું વિઘટન કરી દેશે. તો ખૂબ જ મોટી ભયાનક અસર થઈ શકે છે. તો આપણે ફક્ત એ ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રદૂષણનું સ્તર ઓછું કઈ રીતે કરી શકીએ અને સાથે સાથે જે આ CFCનું ઉત્પાદન છે એ પણ આપણે કઈ રીતે ઓછું કરી શકીએ. તો જો આ બે વસ્તુ પર કંટ્રોલ રાખીશું તો ઓઝોન છે તે વધારે સમય સુધી, લાંબો સમય સુધી ટકી શકશે અને પૃથ્વીનું લાંબો સમય સુધી રક્ષણ કરી શકશે. એટલે ઓઝોન સ્તરના વિઘટનને લીધે પૃથ્વી પર જીવન છે એ નાબૂદ થઈ જાય એ વાત બિલકુલ સારી કહી શકાય નહીં. ઓકે, તો આપણે એક મુદ્દા પર ચર્ચા કરી ગયા. બીજો આપણો આવો જ એક મહત્વનો મુદ્દો છે
નકામા કચરાના પ્રકારો વર્ણવાના છે. નકામો કચરો આપણા માટે અત્યારે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. નકામો કચરો કે ભાઈ પૃથ્વી ઉપર બધા દેશો માટે કચરો છે એનું શું કરવું, નિકાલ ક્યાં કરવો. તો આપણે એ નિકાલની કે એવી કોઈ વાત તો હમણાં નથી કરવાના. આપણે વાત કરવાના છીએ કે નકામો કચરો છે તે કયા કયા પ્રકારનો હોઈ શકે. તો સૌથી પહેલું તો અનૈચ્છિક અને બિનઉપયોગી વધારાની જે વસ્તુઓ છે કે પછી ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુઓ છે એને શું કહેવાય છે, કચરો કહેવાય. નકામો કચરો કહેવાય કોને, તો જે અનૈચ્છિક છે, બિનઉપયોગી છે અને વધારાની ચીજ વસ્તુઓ છે, નકામી ચીજ વસ્તુઓ છે એને કચરો કહેવાય. આ કચરો શું થાય છે તો કે કચરાને સ્વરૂપને આધારે તેના બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. એનું સ્વરૂપ આપણે ખબર છે, બે સ્વરૂપના કચરા હોય. કયા કયા તો કે એક તો ઘન કચરો છે. કયો કચરો છે, ઘન. હવે આ ઘન કચરામાં જોઈએ તો રસોડાનો જે કચરો હોય જેમાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે આવી શકે. શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે, બરાબર. હવે રસોડામાંથી નીકળે એનો અર્થ શું, તો આપણે રસોડામાંથી તો કાઢીએ છીએ ને. રસોડામાં કચરામાં હોય જ ને. શાકભાજી હોય, જૂના વધેલા શાકભાજી હોય અથવા તો ખરાબ થઈ ગયેલા શાકભાજી હોય, ફળ હોય, ફળ પણ એવું ઘણી વખત થતું હોય, વિઘટન થઈ ગયા, ખરાબ થઈ ગયા હોય તો આપણે કાઢી નાખીએ. છાલ હોઈ શકે, આપણા જે શાકભાજી હોય એના છાલ હોઈ શકે. અને હાડકા હોઈ શકે. હાડકા એટલે કે જેઓ માંસ, મચ્છી વગેરે ખાતા હોય તો એના જે હાડકા જે વધતા હોય તો એ પણ ખાદ્ય પદાર્થમાં નથી ગણાતા, તો એ પણ કચરામાં જઈ શકે છે, બરાબર. તો રસોડાના કચરામાં આ શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે હોઈ શકે છે. આ ઉપરાંત ધાતુ કચરો પણ હોય આપણા ઘરમાં. ધાતુ કચરો, ધાતુની કોઈ વસ્તુ છે તો આપણા ઘરમાં ખરાબ થઈ ગઈ, આપણે ફેંકી દઈએ છીએ, કચરો થઈ ગયો. કાચ, કોઈ કાચ આપણા ઘરમાં જે તૂટી ગયો, ફેંકી દઈએ, થઈ ગયો કચરો. પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની તો ઢગલોબંધ વસ્તુ આપણા ઘરમાં છે, જે દિન પ્રતિદિન આપણા ઘરમાં એનો ઉપયોગ વધતો જ જાય છે. અને એ બધી જ વસ્તુ જ્યારે તૂટે છે, ભાંગે છે, ફાટે છે ત્યારે આપણે એને શું કરીએ, કચરામાં ફેંકી દઈએ છીએ. એટલા માટે હવે આપણે શું કરીએ છીએ તો કે રિસાયકલેબલ હોય એવા જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ, જેનું શું થઈ શકતું હોય, રિસાયકલ થઈ શકતું હોય. ધાતુનું તો થાય જ છે, કાચનું પણ થાય છે, આનું તો રિસાયકલ થઈ શકે છે, આ પોસિબલ છે. પ્લાસ્ટિકમાં અમુક પ્લાસ્ટિકનું નથી થતું, તો એ પણ હવે આપણે એવા જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ જે કે રિસાયકલેબલ હોય, બરાબર, જેનાથી આ કચરો આપણે ઓછો કરી શકીએ. પોલિથીનનો પણ ઘન કચરામાં સમાવેશ થાય. પોલિથીન તો આપણે બધાને ખબર છે ભાઈ, એક નાની થેલી, બરાબર, જબલા થેલી, એના વગર નથી ચાલતું. આપણે નાની એવી કોઈ વસ્તુ પણ દુકાને લેવા જઈએ તો એક પ્લાસ્ટિકની થેલીમાં લઈને આવીએ છીએ. શા માટે? આપણે કાપડની થેલી સાથે લઈ જઈ શકીએ. આપણે શાક માર્કેટમાં શાકભાજી લેવા જઈએ ત્યારે બી આવું કરીએ છીએ. તો એક કાપડની નાની થેલી સાથે લઈ જઈએ તો એનાથી શું થશે તો કે આવી પ્લાસ્ટિકની પોલિથીન બેગ છે એનો ઉપયોગ શું થઈ જશે, ઘટી જશે. અને એનો ઉપયોગ ઘટશે તો આ કચરો છે એ કેવો થશે, ઓછો થશે. કાપડની થેલી છે તે કેવી છે તો કે રીયુઝેબલ છે, તમે વારંવાર ઉપયોગ કરી શકો. દરરોજ એક જ થેલી શાકભાજી માટે રાખી દીધી, એ થેલી લઈને જ દરરોજ શાક માર્કેટમાં તમે જઈ શકો છો. પણ પ્લાસ્ટિકની થેલીમાં જે તમને શાકવાળા કે કોઈ દુકાનવાળા આપે છે એ થેલી કેવી છે, વન ટાઈમ યુઝવાળી છે. તમે લાવશો, યુઝ કરશો, ફેંકી દેશો, વાત પતી ગઈ, પૂરું થઈ ગયું. તો આવી વન ટાઈમ યુઝવાળી પોલિથીન બેગ છે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. તે રિસાયકલેબલ પણ નથી, એનો કચરો જ થાય છે. તો રિસાયકલેબલ હોય એવા પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવો જોઈએ. એટલે કે જે વસ્તુ રિસાયકલેબલ છે એવી જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અને એ બધી જ વસ્તુને રિસાયકલ માટે આપવી જોઈએ, એનો કચરો થવા દેવો જોઈએ નહીં. તો આવી જો વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો આ ઘન કચરાના આપણે ઘટાડો કરી શકીએ. બીજી વસ્તુ યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો, રસોડામાંથી જે કચરો નીકળે છે ને એ બધો જ કચરો વિઘટન થઈ શકે એવો છે. આપણે એના બે પ્રકાર વિશે વાત કરવાના છીએ, આપણે આગળ એની ચર્ચા કરીએ. ઓકે, પછી પ્રવાહી કચરો છે. પ્રવાહી કચરો શું છે તો આપણે ખબર છે કે આપણા ઘરમાંથી જે ઘન કચરો નીકળે એની સરખામણી આ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને હેરફેર કેવી રીતે થઈ જાય છે, એકદમ સરળતાથી. પ્રવાહી કચરો એટલે કે આપણે જે સુએજ લાઈન, આપણા ઘરમાંથી જે ગટર લાઈન નીકળે છે એ કચરો, અને એનું વ્યવસ્થાપન સરળ છે કારણ કે એક પાઇપલાઇન દ્વારા એને ગોઠવી દીધો છે અને એમાંથી એ આગળ છે તે શું કરે છે તો કે એનો કામ છે તે ઓટોમેટિક થઈ જાય છે, જાતે થઈ જાય છે, આપણે એમાં કંઈ કરવું પડતું નથી. તો આ બે કચરાના પ્રકાર થઈ ગયા, ઘન કચરો અને પ્રવાહી કચરો. ચાલો, વિઘટનના આધારે પાછા કચરાના બીજા બે પ્રકાર પાડવામાં આવે છે અને એ બે પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર કયો આવશે તો કે જૈવ વિઘટનીય કચરો આવશે. જૈવ વિઘટનીય કચરો એટલે કે જેનું જૈવિક રીતે વિઘટન થાય, જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ
કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય. તો હમણાં જે આપણે વાત કરી ગયા ને, રસોડાનો કચરો, શાકભાજી, ફળ, એ સિવાય કાગળ, આ વગેરે વિઘટન થઈ શકે છે. એનું તમે સ્વરૂપ બદલાવી શકો છો, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફરી જાય છે. તો આવું વિઘટન થઈ શકે એવો કચરો આપણા માટે કેવો છે? સારો છે. એનું જૈવિક ક્રિયા દ્વારા તમે વિઘટન કરી શકો, જેમ કે શાકભાજી, ફળ, કાગળા વગેરેનું વિઘટન કરી તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. એમાંથી બાયોગેસ બનાવી શકીએ છીએ. તો ઘણો બધો ઉપયોગ થઈ શકે. તો આ વિઘટન થઈ શકે એવા શું કરવું જોઈએ? તો કે આપણે પદાર્થનો ઉપયોગ મોટા ભાગે કરવો જોઈએ. એટલે કે કચરામાં એવી જ વસ્તુ જવી જોઈએ જે જૈવિક રીતે વિઘટનીય હોય. જૈવિક રીતે વિઘટનીય ના હોય એવા પદાર્થનો ઉપયોગ જ ટાળવાની જરૂર છે, કે જેનાથી આપણે પર્યાવરણમાં બહુ વધારે પડતો કચરો ફેંકીએ નહીં. અને બીજો પ્રકાર છે જૈવ અવિઘટનીય કચરો. તો સમજી જ ગયા હશો તમે ઉપરની વ્યાખ્યા પરથી કે જે કચરાનું શું થતું નથી, જસ્ટ મિનિટ, જે કચરાનું શું થતું નથી? તો કે જૈવિક પ્રક્રિયા, જે કચરાનું જૈવિક પ્રક્રિયા જે છે એ જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે પછી મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય નહીં, તેને જૈવ અવિઘટનીય કચરો કહેવાય. એના ઉદાહરણ, આ પદાર્થો પર તાપમાન, દબાણની કોઈ અસર થાય છે, પરંતુ તે લાંબો સમય સુધી પર્યાવરણમાં શું રહે છે? મૂળ સ્વરૂપમાં જ રહે છે. એટલે કે એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ શું કરે છે? જાળવી રાખે છે, સ્વરૂપ બદલતા નથી. બરાબર? જેમ કે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ધાતુ છે વગેરે. સૌથી વધારે પ્લાસ્ટિક લાંબો સમય સુધી રહે છે, પોલિથીન પણ લાંબો સમય રહે છે, ધાતુ છે અને કાચ પણ છે, પણ સૌથી વધારે પ્લાસ્ટિક અને પોલિથીન. તો આ ધાતુ કચરો હોય, કાચ હોય, પ્લાસ્ટિક હોય કે પોલિથીન હોય, આ બધાનું આપણે રિસાયકલ કરવું જોઈએ, વારંવાર તેનો ઉપયોગ કરવો જોઈએ, અને એ વસ્તુ આપને ભવિષ્યમાં આગળ કંઈ નુકસાનકારક ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ કચરાના પ્રકારો વિશે છે તે થોડી માહિતી મેં તમને આપી દીધી છે. તો વિશ્વની બે મોટી સમસ્યાઓ છે, એક ઓઝોન સ્તરમાં વિઘટન થાય છે, અને બીજું જે કચરાના નિકાલની સમસ્યા છે એની થોડીક બેઝિક માહિતી, થોડીક માહિતી છે તે આપણે આજે શીખ્યા છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ બંને માહિતીથી જે એક આશાસ્પદ છે તે વાત મળી હશે, થોડું શીખવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે અને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળીશું ત્યારે કંઈક નવી વાત લઈને આવીશ તમારી સાથે. ગુડ બાય, ટેક કેર.